રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, ન્યુરોસર્જન પરના હુમલા બાદ તબીબોએ શસ્ત્ર હેઠા મૂક્યા। રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના તબીબ પર થયેલા હિંસક હુમલાના મામલે તબીબી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા અનિશ્ચિતકાળની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, જેના કારણે હોસ્પિટલની સામાન્ય કામગીરી પર માઠી અસર પડી છે। હાલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ ઓપીડી સહિતની નિયમિત સેવાઓનો ત્યાગ કર્યો છે અને માત્ર આકસ્મિક એટલે કે ઇમરજન્સી સેવાઓમાં જ ફરજ બજાવવાનો નિર્ણય લીધો છે। હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર તબીબોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી સુરક્ષાની માંગણી કરી હતી। હુમલાની આ ઘટનાની વિગતો મુજબ આરોપી જયદીપ ચાવડાએ ફરજ પરના ન્યુરોસર્જન સાથે ઉગ્ર દલીલો કરી હુમલો કર્યો હતો, જેમાં તબીબને ઇજાઓ પહોંચી હતી। ડોક્ટર એસોસિએશનની મુખ્ય માંગ છે કે પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાને ઘટના સ્થળે લાવી સમગ્ર મામલાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, જેથી હુમલાખોર સામે કડક કાનૂની પુરાવા એકત્ર કરી શકાય। તબીબોનું કહેવું છે કે હોસ્પિટલમાં વારંવાર તબીબો પર થતા હુમલાને કારણે તેઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલને પગલે દૂર દૂરથી આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક ઓપરેશનો પાછા ઠેલવવામાં આવ્યા છે, જેના કારણે હોસ્પિટલ વહીવટીતંત્ર મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। પોલીસ વિભાગે આરોપીની ધરપકડ કરી લીધી હોવા છતાં તબીબો નમતું જોખવા તૈયાર નથી। આગામી સમયમાં જો સરકાર કે સ્થાનિક પ્રશાસન દ્વારા તબીબોની સુરક્ષા અને આરોપી સામે કડક પગલાં અંગે લેખિત ખાતરી આપવામાં નહીં આવે તો આ હડતાલ વધુ ઉગ્ર બનવાની સંભાવના છે।